હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. વાગી ગયા છે સવારના 9:30 અને હું બનાવું છું સરસ રોટલી. સાધુ રોટલી બનાવું, મોટી મોટી ડબલ પડવાળી કે ને ઈ. અને અમારા વેદભાઈ અહીંયા બેઠી ગયા છે વાતું કરવા. સાચી ને ખોટી વાતું કરે. સાંભળજો બધા હું વાતું કરે. પછી હું કહેતો હતો વેદો? પછી માથું તૂટી ગયું. કોનું? છોકરું. પછી એને છે ને વાતું એવું એવી કરે ને, ખોટી જ વાતો, સાચી વાત તો એકેય નથી. પછી એનું કમર તૂટી ગયું. જીવડા હતા નાના એવા. હે? હા. ક્યાં? પેટમાં. પેટમાં જીવડા થાય આપણે બારોબારનું બધું ખાઈએ તો. હા. બહારનું કઈ ન જમાય. થઈ ગઈ. વેદને ના પાડી અહીંયા રોટલી બનાવું, અહીંયા ધગી ખાવાની બીક લાગે પણ વેદ કઈ માનતો નથી એટલે બેઠો છે અહીંયા. તો હવે ધ્યાન રાખવું, ધ્યાન તો રાખવું પડે ને તારું. સાચી વાત ને? કોઈ વાંખો ખબર છે દરવાજામાં આંગળી આવી ગઈ હતી. હા, સાચી વાત. જો સાચી વાત. વેદુ વાતું કેવી કરે? મોટા માણસો છે એ વાત. હા, વેદુ છે ને, વેદુ ને શ્લોક બહાર જતા હતા ને તો વેદુ દરવાજો પકડીને ચપ્પલ પહેરતો હતો. કા વેદુ? તો શ્લોક દરવાજો બંધ કરવા ગયો ને તો વેદની આંગળી આવી ગઈ હતી. આંગળીમાં લોહી મરી ગયું. ક્યાં બતાવતો? અત્યારે તો મટી ગયું. હા, મટી ગયું ને? હા. તો હાલો રોટલી બનાવી લઈએ. તો હાલો રોટલી બનાવી લઈએ. એટલે તો પડી જાય. હાલો તો રોટલી થઈ ગઈ છે, નાસ્તો બની ગયો છે, નાસ્તો કરી લઈએ. તું ખાઈશ ને? કેટલી રોટલી ખાઈ જાય? બે રોટલી. સારું, હાલો નાસ્તો કરી લઈએ. તો નાસ્તો કરી લીધો છે અને આ વેદ હું મને કહે છે, હું કહેતો તો બોલ હવે. કેમ બોલાવતો તો, કેમ હાથ કરતો તો મને? મનીષા. મને બોલાવતો તો મનીષા. એ મનીષા, સ્પ્રે ક્યાં મૂક્યો તારે? સ્પ્રે ને શું કરવો? નાયા ધોયા વગરના સ્પ્રે લગાડીને ક્યાં જવું? સારું, અમારે શ્લોક ભાઈ તો હજી ઉતા છે. અમે તો મમ્મી દીકરો નાસ્તો કરી લીધા અને એના જે રજા છે સ્કૂલમાં, ભલે આજનો દિવસ આરામ કરતો. બીજું હું હા, 10 વાગી ગયા છે. હવે તો ઉઠાડવો પડશે. હવે જગાડો. 100 વાળી હશે, 500 વાળી હશે, એ લઈ લે. તો બનાવવો છે અત્યારે, થોડોક પાક બનાવવો છે. તો એના માટે ગોળ થોડોક છે, આટલો ગોળ છે એટલે આટલા ગોળે થાય એવું નથી. એટલે શ્લોકને મોકલું છું ગોળ લેવા. 50 ની બે નોટ લઈ જાઓ. 50 વાળી હા, લઈ જાઓ. ઓલા ખાનામાં એક નીકળી, એક જ ખાનામાં. હા, તો ઓલી 500 વાળી હશે, એ લઈ જાઓ. 500 વાળી લઈ જાઓ. તો શ્લોક જાય છે નીચે, મોલ છે ત્યાં ગોળ લેવા. અને અહીંયા બસ ને બધી વસ્તુ તૈયાર કરીને રાખી દીધી છે. થોડો પાક બનાવી દઈએ, કેમ કે ભૂખ લાગી હોય તો છોકરા બહારનું ખાય ને કરતાં થોડુંક એકાદું ઢેફલું આ ખાઈ લે, કેમ કે ભાવે છે છોકરાઓને પણ. ખાય છે ક્યારેક ક્યારેક, ભૂખા ખાય, બીજી કંઈ વસ્તુ ન મળે એટલે પછી પાકનું એકાદું ઢેફલું ખાઈ લે એટલે ખાલી છે. શું કરવું હવે? કાંઈ લેવું? કાંઈક લેવું પણ બોલી કંઈક લેવું પણ બોલી નથી આપતા. અને બીજી એક વસ્તુ બે મને હેરાન કરતા હતા, કે તોફાન કરતા હતા ને, બેની સર્વિસ થોડીક કરી નાખી. ચા લઈ લેજે, ચાચી લેવું જોઈએ. અને ઓલો ફોન લઈને વા બેઠી ગયો. જો ચા લઈ લેજે, ચા. હા, ચા ભાઈને લેતો ચા. ચા બે એટલા હેરાન કરતા ક્યાર ને પ્રેમથી કહેતી હતી કે દીકુ તોફાન કરો માં, તોફાન કરો માં. માનતા નહોતા તો પછી બેને થોડીક સર્વિસ થઈ ગઈ. બે ચાવ છે લેવું હોય લઈ લેજો. આવજો. હા, સારું, હાલો લઈ આવ દીકુ જલ્દી. ના ભાઈનું ધ્યાન રાખજો. તો જાય છે બે લેવા ગોળ અને એને કંઈક ખાવું છે તો કંઈક એ પણ લઈ આવશે. તો હાલો આપણે ત્યાં બધી તૈયારી મેં કરી લીધી છે. તો આમાં ગુંદર છે,
અને આ કોપરાનું ખમણ, આમાં ગોળ લીધો છે, આમાં ડ્રાય ફ્રૂટ બધું પીસીને રાખી દીધું, કેમ કે કટકા કરીને નથી કરતી, છોકરાને નથી ભાવતું એટલે પીસી લીધો. અને આમાં લીધો છે લોટ, થોડોક કરકરો ભાખરીનો લોટ અને થોડોક રોટલીનો લોટ, એવી રીતે બે મિક્સ કરી અને લીધો છે. અને આ છે આમાં ઘરનું ઘી, સરસ મજાનું હતું, ઘણું બધું હતું આમાં, થોડુંક અડધું તો લગભગ ખવાઈ ગયું. એટલે ઓલું બહારનું લઈ આવી એનું બનાવ્યું હોય તો ભાવતું નથી, એટલે પછી આ ઘરનું ઘી એટલું ભેગું થયું તો બનાવી લઈએ. કેમ કે બહારનું ઘી લઈએ એનો ટેસ્ટ એટલો આમ ખાસ આવતો નથી, એટલે ઘરનું ઘી હોય તો એમ કે સારું લાગે, ભાવે એમ. એટલે બહારનું ઘી તો જો કે રોટલીમાંય ચોપડીએ તો રોટલીમાંય મને નથી ભાવતું, રોટલી ભાખરીમાંય ઘરનું ઘી જોઈએ તો અમારે વાંધો નથી આવતો, ઘી પૂરું થઈ જાય છે દીવાબત્તીમાં, ઘરમાં ખાવામાં. અને આવી રીતે કંઈક ભેગું થયું હોય તો આવું કંઈક પાક કે એવું કંઈક બનાવી લઈએ, એટલે આવું કંઈક હાયલા રાખે છે. સારું, હાલો તો આપણે શ્લોક આવે ત્યાં લોટ પોટ શેકી લઈએ. ઘી ગરમ થઈ ગયું છે, હવે એમાં લોટ નાખી દઈએ. આમ એવું લાગે કે લોટ ઓછો થાય ને ઘી વધારે છે, થોડોક લોટ નાખી દઈએ પાછો. થોડોક લોટ નાખી દીધો પાછો, હજી તો આ શેકા છે એટલે ઘી હજી થોડુંક પાછું ઓલું થશે, છૂટું બનશે. હા, તને ભાઈ છે ને ઓલું વેજને હમણાં છે ને, હમણાં મેં બનાવ્યું હતું પાક, તો વેજને ભાઈ હતું, બધાને ભાઈ હતું, કાંચ શ્લોક કરી ભાઈ હતું, નહીં શ્લોક ગરમ હતું ને તે મસ્ત હતું. હા, ગરમ ગરમ હોય ભાવે, ત્યારે ભાઈ હતું અને પછી ભાઈ હતું ને. હા, ભાઈ હતું તો કરી, એટલે ભાઈ હતું, વેજ નહીં ભાઈ હતું, એટલે વેદાય ક્યારેક ક્યારેક ખાય. અને ઓલું કે કે પૂરું થઈ જવાનું હોય ને ત્યારે વધારે ભાવે, તો અત્યારે એ ખતમ જ થઈ ગયું છે. મારે ચલો છેલ્લે ભૂકો હોય ને એ થોડોક પડ્યો છે, એટલે બનાવી લઉં તો ક્યારેક ભૂખ લાગી હોય ને છોકરા ખાશે. કાં ખાઈશ ને, ખાય એના પપ્પાએ ખાય. છે ને વેદના તો તોફાન જ હોય, તોફાન ન કરાય, બેડ બોય કહેવાય. હું સરપ્રાઈઝ બનાવું જ છું, તમે દેખાડો છેલ્લે લાસ્ટમાં. હવે એક મોલમાંથી કંઈક લઈ આવ્યો અને હવે કંઈક બનાવે, હું બનાવે ખબર નથી. હાલો, આ થોડુંક શેકાઈ ગયું છે, હજી 10 મિનિટ શેકાવવું પડે, હજી શેકવું પડશે. આમાં જો ઘી છૂટું પડવા માંડ્યું, હજી 5 મિનિટ શેકીએ હજી, અને પછી બધી વસ્તુ એમાં નાખી દઈએ. હાલો, તો લોટ શેકાઈ ગયો છે ને, હવે એમાં નાખી દઈએ આ ગુંદર. એમાં નાખશો એટલે ગુંદર આમાં આમાં ફૂટી જશે. હું પહેલા ગુંદર તળીને નથી રાખતી, પછી જ આવી રીતે આમાં એડ કરી દઉં, આવી રીતે સરસ ફૂટી જાય. આ ગુંદર ફૂટી ગયો છે સરસ મજાનો, તો હવે આપણે આ ગેસ બંધ કરી દો અને હવે એમાં ગોળ નાખી દઈએ. ગોળ બહુ ઝાઝો નથી નાખતી, કેમ કે ગોળ વધારે નાખીએ ને બહુ ગળ્યા થાય તો પછી નથી ભાવતા, થોડોક જ ગોળ નાખીએ. કાજુ બદામનો ભૂકામાં નાખી દો બેટા, કાજુ બદામનો ભૂકો બધું નાખી દે, ફરતું નાખી દે. બસ તૈયાર છે, મસ્ત. જાઓ તમારે ખાવું હોય તો. આમાં ક્રંચેક્સ અને રંબલ તીખી ઈ, અને એમાં ઉપરથી ટમેટા, ડુંગળી, લીંબુ ફરતું નાખશે. બહુ વધી જાય. કોપરું હોય ને તો સારો ટેસ્ટ આવે. થોડું ઘી નાખી દે, દેખો ચમચો ફરી નાખી દે. આખું હા, નાખી દે, નાખી દે. હા છે.
વાવ હું તો આગળ ત્યાં થોડુંક થઈ જાય ગરમ ગરમ શ્લોક ને વધારે ભાવે. હા તો એટલે ફટાફટ તો જાઓ ખાલી અને થોડીક વાર રહેવા દઈએ 2-3 મિનિટ તો ઠંડુ થઈ જાય પછી એના પતિકા પાડી લઈએ. તો શ્લોકે આ કંઈક બનાવ્યું છે તો હવે થોડું ટેસ્ટ કરી લઈએ કેવું છે. બરાબર. જોરદાર મસ્ત બનાવ્યું શ્લોક. લાવ છે ચમચી ભાઈ મને ખબર નહીં બસ મસ્ત બનાવ્યું. હાલો તો આમાં 2-3 મિનિટ થઈ ગઈ છે ને હવે એના કાપા પાડી લઈએ. બરાબર. ભગવાનને ધરવું આપણે કાપા પાડી લીધા અને હવે ભગવાન થેપલા લઈ લઈએ 2-3 કાન ભગવાન. આપણા મસ્ત પતિકા પડી ગયા છે અને હવે આ ભગવાનને ધરી દઈએ. ત્યાં ભગવાનને ધરી આપીશું. ગરમ ગરમ પાક છે એટલે શ્લોકભાઈને અમારે ખાવાની ઉતાવળ છે. જલ્દી ભગવાનને ધરી દઈશું જલ્દી ખવાઈ જાય એમ. આવ્યું ને ગરમા ગરમ તો ભાવે છે ને ઢેફલા બેફલા ખાઈ લીધા છે ને હવે ઘડીક વાર વેદુભાઈને સુવડાવી દેવાનું. વેદુભાઈ હુઈ જશે. જો પાછી સર્વિસ થાય હમણાં. બાપા હું તો ડરું આ સર્વિસ થી હા રોલો વેદુભાઈને ઘડીક ખવડાવી દે આરામ. તો હવે અત્યારે શ્લોકભાઈને ખાવા છે છોલે અને ચાવલ ભાત. છોલે ભાત ખાટા ખાટા. એ બી બીજા વિડીયો જોઈ છે ને બીજાના વિડીયોમાં જે જોઈ એ બધી વસ્તુ એને ખાવી હોય તો અત્યારે તાત્કાલિક છોલે કાંઈ પલાળેલા નથી તો પલાળ્યા વગરના છોલે બાફવા મૂક્યા. કોને ખબર બફાય કે ન બફાય કઈ ખબર નાય. છોલે ચાવલ મારા ફ્રેન્ડના મમ્મીએ બનાવ્યા હતા. મજા આવી ગઈ. પલાળ્યા વગરના છોલે ચાવલ હોય અને તાત્કાલિક બધું કોકનું જોઈએ એટલે એને ખાવું હોય. હવે તાત્કાલિક મારે કેમ કરવું બાફવા મૂકતા તો ખરા. બફાય તો ઠીક છે મૂકી દીધા બાફવા. તો ગાઈસ આ પાકના પતિકા એકદમ રેડી થઈ ગયા છે. મસ્ત ઢેફલા અને આમ જો મસ્ત ઘી વાળા મસ્ત ખાવા ખાવા આમાં જાય આવે બધી મસ્ત થઈ ગયા રેડી. પછી આ એક થાળી બાકી બસ પૂરી થઈ ગયા. આમાં અડધું તો અમે જ ખાઈ ગયા. હાલો તો છોલે ને ભાત ને બની ગયા છે અને ખાવા બેસી ગયા છે બે. ડુંગળી છે સુધારેલી, દહીં છે. તો ગાઈસ જમીન રેડી થઈ ગયા છે. બસ હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.